ધન્યવાદ ભાવિકભાઈ. જૂનાગઢની જે આપણે આગળ વાત કરીએ તો જૂનાગઢમાં આગામી તારીખ 23 મેના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખની યોજાઈ શકે છે વરણી. તો આ પ્રમુખ પદની બેઠકો આ વખતે સામાન્ય મહિલા અનામત હોવાથી જિલ્લાના મુખ્ય કેન્દ્ર મેંદરડા, વિસાવદર અને ભીલખાકી પોસ્ટ બનીને ઉભરી રહ્યા છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશ ઠુમ્મરના પત્ની અશ્મિતાબેન ઠુમ્મર, પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણીના પત્ની લીનાબેન કાવાણી તેમજ પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ રત્નાબાપા ઠુમ્મરના પુત્રવધુ ચંપાબેન ઠુમ્મરનું નામ ચર્ચામાં છે. તો જૂનાગઢમાં આગામી તારીખ 23 મેના રોજ જિલ્લા પંચાયતની પ્રમુખની જે ચૂંટણી યોજાઈ છે તેમાં વરણી થઈ છે. આ પ્રમુખ પદ માટેની બેઠકો માટે સામાન્ય મહિલા અનામત હોવાથી મેંદરડા, વિસાવદર અને ભીલખાની પોસ્ટ બનીને ઉભરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર માહિતી આપણે મેળવીશું. જે ભાવિકભાઈ આપણી સાથે જોડાયા છે. ભાવિકભાઈ, આગામી 23 મેના રોજ યોજાનારી જિલ્લા પંચાયત પ્રમુખની વરણીને લઈને હાલ કેવી તૈયારીઓ ચાલી રહી છે? જી ચોક્કસથી જણાવું તો જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જૂનાગઢમાં 30 માંથી 23 બેઠકો છે તે ભાજપે જિલ્લા પંચાયતમાં કબજે કરી છે, ત્યારે મેંદરડા વિસ્તારના પૂર્વ જિલ્લા પ્રમુખ હરેશ ઠુમ્મરના પત્ની છે અસ્મિતાબેન ઠુમ્મર તેમજ ઉપપ્રમુખ જે છે વિપુલ કાવાણી કે જેઓ ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાય છે વિસાવદર, તેની સરસાઈ બેઠક ઉપરથી વિજેતા બન્યા છે. તો બીજી તરફ ભીલખા સીટ જે છે તે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ રત્નાબાપા ઠુમ્મરના પુત્રવધુ ચંપાબેન ઠુમ્મર વિજય બન્યા છે. ત્રણેય મહિલાઓ જે છે તે હાલ પ્રમુખ પદની રેસમાં ચાલી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જે રીતે જોવા જઈએ કે છેલ્લી ટર્મની અંદર હરેશ ઠુમ્મર છે તે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે મેંદરડા વિસ્તારની અંદર તેનો દબદબો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વિપુલ કાવાણી ધર્મપત્ની હરેશ ઠુમ્મર જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાના પત્ની સામે જીત્યા છે, માત્ર 41 મતોના માધ્યમથી જીત મેળવી છે. ત્યારે આ બંને વચ્ચે કાટેકી ટક્કર હાલ જોવા મળી રહી છે. જો હરેશ ઠુમ્મરના પત્નીને કદાચ પ્રમુખ પદ ન આપવામાં આવે તો સંગઠનની અંદર હરેશ ઠુમ્મરનું કદ વધી શકે છે તેવું પણ હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જી ભાવિકજી, આ વખતે પ્રમુખ પદ સામાન્ય મહિલા અનામત થતા રાજકીય સમીકરણોમાં કેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે? જી, રાજકીય સમીકરણોની જે રીતે વાત કરવામાં આવે તો હરેશ ઠુમ્મર જે છે તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નજીકના ગણવામાં આવે છે, પરંતુ ગત વખતે જે છે તે જે રીતે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે પ્રમાણે વિપુલ કાવાણી પણ પોતે પ્રમુખ પદના દાવેદાર હતા, પરંતુ તેમને ઉપપ્રમુખ પદથી સંતોષ માનવામાં આવ્યો હતો. અને બીજી તરફ જે રીતે સામાન્ય રીતે ભાજપ હંમેશા અપસેટ સર્જવામાં જાણીતું રહ્યું છે તે પ્રમાણે રત્નાબાપા ઠુમ્મરના પુત્રવધુ જે છે તે ચંપાબેન ઠુમ્મરને કદાચ પ્રમુખ પદ બનાવી અને એક નવો અપસેટ સર્જી શકે છે, કારણ કે રત્નાબાપા ઠુમ્મર જે છે તે એક ધારાસભ્ય હતા અને જે રીતે તેની અંતિમ જે ક્ષણો હતી ત્યારે જે બીમાર હતા ત્યારે નરેન્દ્ર મોદીએ પોતે ફોન કરી અને તેના ખબર અંતર પૂછ્યા હતા. જે રીતે સંઘની વાત કરવામાં આવે તો સંઘના પણ ખૂબ નજીકના અને વરિષ્ઠ આગેવાન હતા, ત્યારે સંઘને પણ ન્યાય આપવા માટે થઈ અને કદાચ ચંપાબેન ઠુમ્મરને જે છે તે પ્રમુખ બનાવી શકે છે ભાજપજી. જી, પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખના પરિવારજનોના નામ આગળ આવતા રાજકીય વારસાગત પ્રભાવ કેટલો જોવા મળી રહ્યો છે? જી, ચોક્કસથી કહી શકે કે જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી જે છે તે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આગળ આવી છે, ત્યારે જે વિધાનસભાની ચૂંટણીઓ આવશે તેમાં ભાજપ માટે આમ આદમી પાર્ટી એક પડકાર રૂપ બની શકે છે. ત્યારે આ પડકારને ડામવા માટે થઈ અને પૂર્વ ઉપપ્રમુખના પત્નીને કદાચ પ્રમુખ પદ આપી શકે છે, અને એ પણ એક મહત્વનું પાસું આવતે સામાન્ય ચૂંટણીમાં કદાચ જે છે તે હોઈ શકે છે તેવું, કારણ કે વિસાવદર એ અત્યારે આમ આદમી પાર્ટીનો ગઢ બની ચૂકી છે.
ત્યારે મહત્વની વસ્તુ એ કહી શકાય કે વિસાવદર તાલુકાની 5 માંથી 1 બેઠક જે છે તે ભાજપે જે આંચકી લીધી છે અને એ પણ જે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત જિલ્લા પ્રમુખના મતની સામે માત્ર 41 મતથી જીત મેળવી છે। ત્યારે આ બંને વચ્ચે જે છે તે હાલ કાટેકી ટક્કર જોવા મળી રહી છે। જોકે આપણે જોવા જઈએ તો ભાજપના જે સૂત્રો છે તેમાંથી કોઈ વ્યક્તિગત રૂપે સામે આવે અને બોલવા તૈયાર નથી, પરંતુ હાલ સમીકરણો મુજબ જે છે તે પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખના પત્નીઓ વચ્ચે કાટેકી ટક્કર હાલ ચાલી રહી છે। ત્યારે આખરે પ્રમુખ પદે કોણ બેસે છે તે તો આગામી 23 તારીખે નક્કી થશે। જી ભાવિકભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર માહિતી આપવા બદલ। હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ ભાવનગરની। તો ભાવનગર મહાનગરપાલિકામાં ગાર્ડન વિભાગને